નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ ડીસા નગરપાલિકા એક્શન મોડમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું છે. સમગ્ર વાત કરીએ તો ગુજરાતમાં ચકચાર જગાવનાર રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તાજેતરમાં ફાયર સેફટીને લઈને બેઠક બોલાવી હતી, જેમાં ફાયર સેફટીને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસરની સૂચના દ્વારા શુભમ મોલ, થિયેટર, એક્સિસ બેંક, શોપિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં અનેક જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને જેને લઈને પાલિકાના ફાયર ઓફિસર નરેશભાઈ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ ના હોય તેવા યુનિટોને નોટિસ ફટકારી હતી અને D5માં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ડીસા નગરપાલિકાના જણાવ્યા અનુસાર ડીસા શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટીની એનઓસી આપવામાં આવી નથી, જ્યારે ડીસા શહેરમાં ચાલતી ટ્યુશનની હાટડીઓમાં ખુલ્લે ફાયર સેફટીના નિયમોનું ખુલ્લેઆમ ભંગ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ચાલતી હાટડીઓમાં એક સ્પેશિયલ ટીમો બનાવી એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો ભવિષ્યમાં ગેમ ઝોન જેવી બનતી ઘટનાઓ અટકાવી શકાય તેમ છે. ડીસા શહેરમાં કેટલાક રેસિડેન્સી એરિયામાં સરકારી શિક્ષકો પણ ખુલ્લેઆમ સરકારના કોઈપણ જાતના ડર વિના ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ ચલાવવા હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે, જે બાબતે વારંવાર જાગૃત નાગરિકો દ્વારા શિક્ષણ વિભાગમાં પણ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકારના નિયમોને ખિસ્સામાં રાખીને બેઠેલું શિક્ષણ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેકેએસ ન્યૂઝ સાથે ભરત ઠક્કર, ડીસા.